પગ ઓલપા, એક બીજો પગ ઓલપા, આખો અસ્ત વ્યસ્ત વીખી નાખ્યો ભગવાન, પથ્થર ઉપર પાડ્યો. અને આ રીતે એક એક અંગ છિન્ન ભિન્ન થયું. અને ત્યારે એક અવાજ થયો, પડ્યો એટલે. અને પછી જેવો એ અવાજ થયો તો આ જે સ્ત્રીઓ રડતી હતી, ગોપીઓ, સ્ત્રીઓ રુદત્યો દદ્રશુ સમેતા, એ સ્ત્રીઓ ત્યાં આવી અને બધી ભેગી થઈ. અને ભેગી થઈને શું જોવે છે? ત્યાં ભેગી થઈને એને જોયું, પ્રાદાય માત્રે પ્રતિહત્ય વિસ્મિતા કૃષ્ણમ ચ તસ્યો રસી લંબમાનમ. લંબમાનમ, ભગવાન લટકતા હતા ત્રિનાવર્તની ગળી પકડીને. ગળાથી ટીંગાણા હતા ભગવાન. લટકવું સમજો છો ને તમે? લટકે કેમ? તો એક હાથથી ઓલાની ગરદન પકડીને ભગવાન લટકતા હતા. ગોપીઓએ આ જોયું તો એ ગોપીઓ તરત જ ત્યાં ગઈ અને ભગવાનને ખોળામાં લીધા, લાવીને તરત યશોદાજીને આપી દીધા. પ્રાદાય માત્રે પ્રતિહત્ય વિસ્મિતા. ગોપીઓને બહુ મોટું આશ્ચર્ય થયું, વિસ્મય થયું. વિસ્મિત એ હતી ગોપીઓ કે આટલો મોટો અસુર વંટોળના રૂપમાં કૃષ્ણને લઈને આકાશમાં ગયો, એ અસુર મરી ગયો, લાલાને કાંઈ થયું નથી. સૌથી મોટું વિસ્મય, આશ્ચર્ય એ હતું છે ને, 1 વર્ષનો બાળક, એને કોઈ આકાશમાં એટલા ઉપર લઈને જાય અને ત્યાંથી પડ્યો તો એલો અસુર મરી ગયો, કૃષ્ણને કાંઈ નથી. અને કૃષ્ણ લટકે છે એના ગળે, એ આશ્ચર્ય થયું. કારણ કે કદાચ કોઈની હારે પડ્યા હોય તો કાંઈક તો ભાંગતૂટ થાય. માની લો 2 જણા ઉપરથી કૂદે, નીચે જેવો એ તો પતી જાય, પણ એની ઉપર જે પડ્યો એને કાંઈક તો ભાંગતૂટ થાય. પણ ભગવાન નીચે આવ્યા કેમ? લટકતા હતા. ઓલા રસ્સી પકડીને જેમ નીચે ઉતરે, એની ગરદન પકડી. તો કૃષ્ણને તો ભૂમિનો સ્પર્શ થયો જ નથી. તો ગોપીઓને થયું જે હશે એ વિસ્મય તો થયું, પણ કારણ તો વ્રજવાસીઓને મળતું જ નથી કે શું કામ થાય છે આ બધું. અને મનમાં એવો કોઈ ભાવ નથી કે આ ભગવાન છે. તો આ રીતે એણે કીધું જે હોય, પણ કૃષ્ણને કાંઈ નથી થયું. આપણા માટે સૌથી સારા સમાચાર આ છે, લાલો સુરક્ષિત છે. કારણ કે જો ખાલી યશોદાનો નહીં, આખા બ્રજનો પ્રેમ કૃષ્ણમાં આવ્યો છે. આખું બ્રજ કૃષ્ણને પુત્ર માને છે. અને બધાની નજર એ છે કે એ સુરક્ષિત છે. યશોદાને આપ્યા. અને ત્યાર પછી તમ સ્વસ્તિમંતમ પુરુષાદનિતમ, પાછા બ્રાહ્મણોને બોલાવ્યા. યશોદાજીએ કીધું હાલો સ્વસ્તિ વાચન કરો. કારણ કે એનું તો આ ફિક્સ ક્રમ હતો, કાંઈ પણ ઉત્પાત થાય એટલે રક્ષામંત્રો માટે બોલાવી લેવાના. અને સકુશળ મૃત્યુના મુખમાંથી આ બાળક પાછો આવ્યો છે. તો જો મૃત્યુના મુખમાંથી, ગોપીઓએ વિચાર્યું હતું કે કૃષ્ણ મૃત્યુ પામવાના જ હતા, આ લાલો મરી જ જાત. પણ એ મૃત્યુના મુખથી, આખી ઘટના એને લાઈવ જોઈ છે. આ મૃત્યુના મુખથી પાછો ફર્યો છે. અને આ પ્રમાણે બધા લોકો આનંદિત થયા. લબ્ધ્વા પુનઃ પ્રાપુરતીવ મોદમ. મોદનો અર્થ છે આનંદ. નંદ મહારાજ, બધા ગોપજન આવ્યા, બધાને પરમ આનંદ થયો. લાલાને કાંઈ થયું નથી. અને ભગવાને તે આવી લીલાઓ કરતા, ઘડીક ઘડીક બ્રજવાસીઓને ઝટકા આપતા. ક્યારેક એટલા દુઃખમાં નાખી દે ભયમાં, ભગવાન થોડા દૂર થઈ જાય, બ્રજવાસીઓને વિરહ થઈ જાય. અરે લાલો ક્યાં છે, શું થયું છે? અને પાછા ભગવાન જ્યારે આવે તો એ બ્રજવાસીઓને પરમ આનંદ થાય. અને જો કૃષ્ણ લીલાનું મૂળ આ છે કે વિરહ પછી જે આનંદ છે, ભગવાન ભલે પ્રગટ બ્રજમાં છે, પણ એનાથી થોડા દૂર થઈને પછી જ્યારે આવે છે ને, બ્રજવાસીઓનો આનંદ અનંત ગણો વધે છે. બ્રજવાસીઓનો પ્રેમ કૃષ્ણમાં અનંત ગણો વધી જાય છે. અને આ રીતે ભગવાન એને આનંદ આપી રહ્યા છે. અને ત્યારે બધા ગોપ મળીને કંઈક ચર્ચા કરે છે. અને જો આ ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે. એ જે ગોપ સખાઓ, નંદ મહારાજના જે સાથીઓ છે, એ શું કહે છે? અહો બતાત્ય અદ્ભુતમેશ રક્ષસા વાલો નિવૃત્તિમ ગમિતો અભ્યગાત પુનઃ હિસ્ત્રમ સ્વપાપેન વિહિંસિતઃ ખલ સાધુ સમત્વેદ ભયાદ વિમુચ્યતે. એ કહે છે કે કેટલા આશ્ચર્યની વાત છે. અહો બતમ અતિ અદ્ભુતમ એશ રક્ષસા. જો કેટલી અદ્ભુત ઘટના બની કે રાક્ષસના મુખમાં ગયા પછી આ બાળક પાછો આવ્યો છે. આ મૃત્યુના મુખમાં એને ધકેલી જ દીધો હતો, પણ જીવતો જાગતો આવ્યો. પણ મૂળ વાત એ છે, આ અસુર કેમ મર્યો એ સમજાતું નથી. ત્યારે એમાંથી ઘણા લોકોએ કીધું સ્વપાપે ન, આ અસુર મર્યો છે પોતાના પાપે મર્યો છે. કારણ કે બાળક આને મારે એ વાત તો કોઈના મગજમાં બેહે એમ જ નથી કે કૃષ્ણ આને માર્યો છે.
એને એ તો મને એક વર્ષનો બાળક આટલા મોટા અસુરને કેમ મારીએ? તો બધાએ બહુ લોજિક લગાડ્યું પોતપોતાનું તર્ક, અને અંતે નિર્ણય થયો સ્વપાપે. આ મર્યો છે પોતાના પાપથી. અને જો સંસારમાં સિદ્ધાંતી છે, આ જગતમાં કોઈ વ્યક્તિ બહુ અત્યાચારી હોય, બહુ પાપી હોય, અને આપણને એવું લાગતું હોય કે હારો આટલો નાલાયક છે, આટલો દુષ્ટ છે, તો એ સુખી છે, જલસા કરે. શું કામ? એ થોડા સમય માટે છે. બાકી એનો અંત એ છે કે આવા વ્યક્તિનો નાશ પોતાના કર્મથી થાય છે. આ જગતમાં જેને કોઈ ન મારે ને, એને પોતાનું પાપ મારે. આ રાક્ષસ હતો, પાપી હતો, અને બ્રજવાસીઓનો નિર્ણય છે કે મર્યો છે પોતાના પાપથી. આજે જો સંસારમાં કળિયુગ છે, તો કળિયુગની અંદર ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે પાખંડનો આટલો ફેલાવો કેમ છે? પાખંડ હોય ને આટલી ભીડ કેમ છે? પાખંડ હોય ને આટલું બધું કેમ એને તત્કાલ બધું થઈ જાય છે? આનું નામ જ કળિયુગ છે. કળિયુગ એટલે શું છે? જ્યાં પાખંડનો વિસ્તાર થવાનો છે. આજ તો કળિયુગ છે. તો દુઃખી થવાની જરૂર નથી. સાચા જે સત્પુરુષો છે એને પોતાના કાર્યમાં લાગેલું રહેવું જોઈએ. અસત્યનો નાશ આપને આપ થઈ જવાનો છે. પોતાના કર્મથી જ મરવાના છે. પોતાના પાપથી જ એ પાપ જ વ્યક્તિનો નાશ કરી નાખે છે. એટલા માટે જે સત્પુરુષો છે એને પોતાનો ધર્મ ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. બાકી કોઈનું પાપ જોઈને આપણે પાપની લાઈનમાં લાગી જવું, આ નીતિ ઉચિત નથી. નાના ઓલા કરે છે તો અમે કરવી, ઓલાએ ખોટું કર્યું તો અમે કરવી. અરે એ ખોટું કરે છે, આજ સુખી દેખાય છે, બાકી એનો અંત બહુ ભયાનક થવાનો છે. અને આ સંસારમાં દેખાય છે કે ઘણા લોકો કે સારું થયું મરી ગયો, પોતાના પાપે મર્યો છે. મર્યા પછી લોકો આવું કહેતા હોય. તો કર્મ તો કામ કરે છે, યુગ ચાહે કોઈ પણ હોય. એટલા માટે અહીંયા કહે છે સાધુ સમત્વે ભયાત વિમુચ્યતે. જે સાધુ લોકો છે ને, એ પોતાના સદભાવના કારણે બચી જાય છે. પોતાના સારા કર્મના કારણે, સારા આચરણના કારણે આ લોકોની રક્ષા એના કર્મ કરે છે, જ્યારે પાપીઓને એના કર્મ મારે છે. તો આ રીતે આ ગોપ સખાઓ ચર્ચા કરે છે કે કિમ ન તપશ્ચીર્ણમ અધોક્ષજ અર્ચનમ પુતેર ઇષ્ટ દત્તમ ઉત્ત ભૂત સોહ્યદમ યત સંપરેતઃ પુનરેવ બાલકો દિષ્ટ્યા સ્વબંધુન પ્રણયન ઉપસ્થિત. જો આ શ્લોકમાં અદ્ભુત વાત કરી. એ ગોપ સખાઓ કહે છે કે અમે એવું કયું તપ કર્યું હશે? કિમ તપ, એવું કયું તપ કર્યું છે? અધોક્ષજ અર્ચનમ, અમે ભગવાનની એવી કેવી ભક્તિ કરી હશે? પૂતેર, પૂર્તેનો અર્થ છે પૂર્ત કર્મ. અમે પહેલા ક્યારેક જળાશયો બંધાવ્યા હશે, ક્યારેક કૂવા બનાવ્યા હશે, ક્યારેક વાવડીઓ બનાવી હશે, બગીચાઓ બનાવ્યા હશે, વૃક્ષારોપણ કર્યું હશે, ક્યારેક ભૂખ્યાને ભોજન આપ્યું હશે, ક્યારેક અમે ભગવાન માટે મંદિરો બનાવ્યા હશે, જેના કારણે આજે અમારા લાલાની રક્ષા થઈ છે. બ્રજવાસીઓ કહે છે. તો આ બધા જે કર્મ છે, જળાશય બનાવવું, માની લો આપણે એક તળાવનું નિર્માણ કરીએ, લાખો લોકોની તરસ છીપાય એનાથી. આપણે કોઈ કૂવો બનાવીએ, કૂવો બનાવીને તો વયા ગયા બનાવવા વાળા, પણ જોવો કરોડો લોકો એમાંથી પાણીનો લાભ લે છે. કોઈએ બગીચો બનાવ્યો હોય તો કેટલા લોકો એમાં જઈને આનંદ પ્રાપ્ત કરે છે. કોઈ વૃક્ષારોપણ કરે તો ગરમીમાં કેટલા લોકો એ વૃક્ષની છાયાનો આશ્રય લે છે. ઝાડ કોણે વાવ્યું ખબર નથી, પણ વૃક્ષારોપણ જે છે ને એ બહુ મોટું મહત્ કર્મ છે શાસ્ત્રમાં. ભોજન, સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે ભૂખ્યાને ભોજન આપવું. કોઈને પ્રેમથી આપણે ભોજન કરાવ્યું હોય અને એ વ્યક્તિ આશીર્વાદ આપ્યા હોય, તો આ બધા સત્કર્મ, ભગવાન માટે મંદિરોનું નિર્માણ કર્યું હોય. જો ઘણીવાર લોકો એમ કે આ બધામાં શું પૈસા બગાડવાની જરૂર છે, પણ આપણે નથી જાણતા કે જે માણસ પાસે અન્ન ન હોય ને, એને જઈને પૂછો કે આ સદાવ્રતની શું વેલ્યુ છે. લોકો જે જમાડે છે આનું વેલ્યુ શું છે? એપલ કંપનીના માલિક જે છે સ્ટીવ જોબ્સ હતા, એનું ઇન્ટરવ્યુ છે, તમે જોજો. એણે કીધું કે હું જ્યારે કોલેજમાં ભણતો હતો, મારી પાસે ખાવાના પૈસા નહોતા, તો એની કોલેજથી નજીક હરે કૃષ્ણ સેન્ટર હતું એક, અને એ ઇસ્કોનના મંદિરે આવી અને પ્રસાદ લેતા અને એ કોલેજમાં અભ્યાસ કરતા. અને જોવો એ વ્યક્તિ
એપલ કંપનીના માલિક બન્યા પછી એ વ્યક્તિ ભૂલ્યા નથી કે હું આ હરે કૃષ્ણ મંદિરે પ્રસાદ લેવા જતો હતો, આ સ્ટીવ જોબ્સ. અને અહીંયા લોકો નિંદા કરે છે, આવું ન કરવું જોઈએ, આ શું કામ કરવું જોઈએ? આ અતિ ઉત્તમ કર્મ છે. મંદિર બનાવવું ભગવાન માટે, એ મંદિરોમાં આવી અને હજારો હજારો લોકો પોતાના જીવનને ભક્તિમય બનાવે છે. આ કોઈ વેસ્ટ નથી પૈસા, આને પૂર્ત કર્મ કહે છે. બ્રજવાસીઓ કે અમે આવું કર્યું હશે પૂર્વમાં, જેના ફળ સ્વરૂપ આજે અમારા લાલાની રક્ષા થઈ છે. 3 કર્મ બતાવ્યા: પૂર્ત, ઇષ્ટ. ઇષ્ટ કર્મ કોને કહે છે? અગ્નિહોત્ર કરવું, તપ કરવું, સત્ય બોલવું, વેદોનું અધ્યયન કરવું, અતિથિઓની સેવા કરવી અને પંચયજ્ઞ. આને ઇષ્ટ કર્મ કહેવામાં આવે છે. તો જો આપણે ભગવાનની ભક્તિ કરવા માટે થોડો સમય કાઢીએ, ભગવાનનું નામ જપ કરવા માટે જીવનમાં 1 કલાક 2 કલાકનો સમય આપીએ ને, આ તપસ્યા છે. એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાનનું ભજન કરીએ, આ તપસ્યા છે. વહેલા ઉઠવું, ભગવાન માટે કંઈક કરવું, ભગવાનને કંઈક અર્પિત કરવું, આ તપસ્યાઓ છે. વેદનું અધ્યયન, વેદ પાઠ કરવો, અતિથિઓની સેવા. આપણા ઘરે કોઈ અતિથિ આવે તો એની સેવા, અતિથિની સેવા પણ એક ધર્મ છે. આપણા વેદોમાં કહે છે અતિથિ દેવો ભવ. પણ આજે તો આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં મહેમાન ગમતા નથી. બહુ ઓછા ઘર એવા છે કે જ્યાં મહેમાનોનો એવો સત્કાર હોય. નહીતર તો એ વિચારતો અતિથિ તુમ કબ જાઓગે, ક્યારે તમે જાઓ? ઘણા કે આ ચીપકું મહેમાન છે, આવે પછી જાતા નથી. અને જો એક સમય હતો કે જ્યારે કોઈ મહેમાન આવે ને ઘરે તો એમ લાગે ભગવાન આવ્યા છે. લોકો ભગવાનની સમાન એની સેવા કરતા. અને એટલે વેદ ભગવાન કહે છે અતિથિ દેવો ભવ. ક્યારેક અતિથિના રૂપમાં ભગવાન પણ આવે છે. વિશ્વમાં કેટલી કથાઓ છે, ખબર ન હોય પણ કોઈ રૂપ લઈ અને ભગવાન આવી જાય અતિથિના રૂપમાં. એટલે કહે છે અતિથિ દેવો ભવ, અતિથિ પણ ભગવાન છે. તો આ અતિથિનું જે સ્વાગત કરવું, પંચયજ્ઞ જે છે ડેઈલી ઘરમાં 5 પ્રકારના યજ્ઞો જે થાય, તો બલિ વિશ્વદેવ જેને કહે છે એ શું છે કે ભોજન પહેલા ભાગ કાઢવો કોઈનો અન્ય જીવો માટે. આ બધું કર્મ ઇષ્ટ કર્મ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજું છે દત્ત. દત્ત કર્મનો અર્થ છે દાન કરવું. તો ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ હવે તો અમે બહુ મોટા ભક્ત બની ગયા, હવે અમે બહુ સિનિયર થઈ ગયા, હવે અમારા બધું કરવાની જરૂર નથી. નહીં, ગીતામાં ભગવાન કહે છે દાન, તપ અને સ્વાધ્યાય આનો ત્યાગ વ્યક્તિએ ક્યારેય ન કરવો. ક્લિયર ગીતામાં ભગવાને કીધું છે. છતાં લોકો કરતા નથી. શરણાગત સંત્રાણ, કોઈ શરણમાં આવેલો જીવ છે તો એની રક્ષા કરવી અને બધાને સુખી કરવાનો જે ભાવ છે, સર્વેન સુખીન સંતુ, આપણા વેદ જે કહે છે આને દત્ત કર્મ કહેવામાં આવે છે. તો બ્રજવાસીઓ કહે છે પૂર્ત ઇષ્ટ દત્તમ ઉત ભૂત સોહ્યદમ. બધા જીવો પ્રત્યે અમે સુહૃદ ભાવ રાખ્યો છે અને એનું પરિણામ એ છે કે આજે આ લાલાની સુરક્ષા થઈ છે. ખરેખર આ બહુ મોટા સૌભાગ્યની વાત છે. અને જ્યારે નંદ બાબાએ જોયું કે મહાવનમાં આ બધા ઉત્પાત થવા માંડ્યા, પહેલા પૂતના આવી, પછી શકટાસુર આવ્યો, પછી આ ત્રિણાવર્ત આવ્યો, તો આ બધા ઉત્પાતના વિષયમાં કોણે કીધું હતું? વસુદેવજીએ મથુરામાં, કે તમે જલ્દી ગોકુળ જાઓ કારણ કે ઉત્પાત પ્રારંભ થઈ ગયા છે. તો વસુદેવજી વિચાર કરવા માંડ્યા કે આટલા બધા ઉત્પાત થયા છે, દ્રષ્ટવા અદ્ભુતાની બહુશો. અહીંયા તો ખાલી આપણે 3 લીલાની વાત કરીએ એટલા નથી. જો પરીક્ષિત મહારાજને પાસે 3 દિવસ વધ્યા છે ખાલી, એટલે સુખદેવજી બધી લીલાનું વર્ણન નથી કરતા, પણ અહીંયા કહી દીધું બહુશો, બહુ ઉત્પાત થયા છે ગોકુળમાં. એક કાગાસુર આવ્યો હતો, કાગડાના રૂપમાં સુર. એક શ્રીધર બ્રાહ્મણ આવ્યો હતો, કંસે મોકલ્યો હતો એને. ભગવાને એને થોડોક મવડીને પાછો મોકલી દીધો રિટર્ન. જીભ ખેંચી લીધી, વાણી જ વહી ગઈ એની બોલવાની. યશોદાજીને ખબર પડી કે આ લાલા ઉપર અત્યાચાર, એને જ કાઢી મૂક્યો ત્યાંથી ઘરેથી. તો અન્ય આચાર્યોની ટીકાઓમાં અનેક ઉત્પાતોનું વર્ણન છે. પણ સુખદેવજી જોવે છે કે પરીક્ષિત મહારાજ પાસે ટાઈમ લિમિટ છે, આપણી ટાઈમ લિમિટ છે, એટલે આપણે બધું લિમિટમાં લીલાઓ સાંભળવાની છે.
તો બહુશો નંદ ગોપો બૃહદ્વને, મહાવનમાં જ્યારે આ બધી ઘટનાઓ બની રહી છે ત્યારે વસુદેવજીનું સ્મરણ કરીને વિચાર કરે છે કે નક્કી આ વસુદેવ પૂર્વ જીવનમાં કોઈ ઋષિ હશે. જુઓ, ગોપ જાતિ જે છે ને એ બહુ ભોળી હોય, અને ક્ષત્રિય જે છે ને એ રાજનીતિમાં એક્સપર્ટ હોય. તો વસુદેવજી ક્ષત્રિય છે, નંદ મહારાજ જે છે એ વૈશ્ય છે. તો એ ક્ષત્રિય છે એટલે એને ખબર હતી કે મથુરામાં હું પ્લાન બની રહ્યા છે બધા, એટલે એને કીધું હતું કે બહુ ઉત્પાત ગોકુળમાં થઈ રહ્યા છે. પણ નંદ મહારાજને એમ થયું કે નહીં, મારા ભાઈ બહુ મોટા મહાપુરુષ હશે, બહુ મોટા ઋષિ હશે, કારણ કે આ તો ભોળા માણસ છે બીજા, ગોપ જાતિ. અને એટલા માટે વારંવાર વસુદેવજીને સ્મરણ કરે છે, એમને યાદ કરે છે. અને આ રીતે યશોદાજી ખૂબ પરમ પ્રસન્ન થયા, કૃષ્ણને પ્રાપ્ત કરી. નંદ મહારાજ પરમ પ્રસન્ન થયા, સંપૂર્ણ બ્રજવાસીઓ પ્રસન્ન થયા.